થરાદ ખાતે શક્તિ મહિલા સન્માન કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો નિર્માણ થયેલ થરાદ વાવ જિલ્લા ખાતે માતા રમાબાઈ આંબેડકર જન્મ જયંતિ અને મહિલા સશક્તિકરણના સ્થાને થરાદ ખાતે આવેલી મેઘવંશી સમાજની વાડી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓ તન મન અને ધનથી સ્ત્રી સશક્તિકરણમાં ભાગીદાર બની શકે તથા અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો અને પરંપરાગત માન્યતાઓને તિલાંજલિ આપી કુટુંબ તથા સમાજને વૈચારિક ક્રાંતિથી વિકસિત કરી શકે તેને લઈને ડૉક્ટર આંબેડકર સામાજિક એકતા મંચ દ્વારા મહિલાઓમાં જાગૃતિ આવે તેને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડૉક્ટર આંબેડકર સામાજિક એકતા મંચના સંગઠનોના અધ્યક્ષોએ અને દલિત સંગઠનની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજ્યો હતો। જેમાં મુખ્ય મહેમાનોનું નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જેમાં મુખ્ય મહેમાન તરીકે ચોસરી વિરેન્દ્રકુમાર, રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર આંબેડકર સામાજિક એકતા મંચના નેજા હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી અને મહિલાઓને માતા રમાબાઈ આંબેડકરનું સન્માનપત્ર અને પુસ્તક આપી સન્માનિત કરવામાં આવી હતી। જ્યારે બીજી વિવિધ શાખાઓમાંથી આવેલ મહિલાઓને અન્ય પુસ્તકો, નોટબુક, ચોપડા અને પેન આપી સન્માનિત કરવામાં આવી હતી। તેમજ સમાજમાં એકતા જળવાઈ રહે તેને લઈને વિવિધ આગેવાનો અને મહિલાઓ દ્વારા પ્રવચનો આપવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ ભરતભાઈ એ પરમાર, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો। જેમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકો અને બહેનોએ ભોજન સાથે લઈને છૂટા પડ્યા હતા। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। મેઘવંશી સમાજવાડીની અંદર આજે મહિલા સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ડૉક્ટર આંબેડકર સામાજિક એકતા મંચ દ્વારા અને સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ લખનઉથી પધારેલા હતા, સાથે રાજસ્થાન અધ્યક્ષ અને પંજાબના અધ્યક્ષ અને હરિયાણા અધ્યક્ષ પધારેલા હતા, સાથે ડૉક્ટર આંબેડકર સામાજિક એકતા મંચ ગુજરાતની ટીમ દ્વારા મહિલા સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેની અંદર સર્ટિફિકેટ, બુક અને માતા રમાબાઈની બુક અને સાથે પેન જેવી વસ્તુ અને બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા।